ગુનેગાર ગમે તેટલો શાતીર હોય પણ પોલીસના હાથ તેના સુધી પહોંચી જ જાય છે અને વાતને સાચી સાબિત કરી છે વાવ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ કે તેમણે એક ગંભીર ગુનાના આરોપીને પકડવા માટે લાઠી નહીં પણ ડિજિટલ દુનિયાના હથિયારનો ઉપયોગ કર્યો। જ્યાં ઘટનાની વાત કરીએ તો સગીરાને ફોસલાવીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર આરોપી ઘણા સમયથી ફરાર હતો। આરોપીએ સગીરને લલચાવી ફોસલાવી અહીં આબુ સહિતના વિસ્તારોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે આરોપીને પકડવા માટે આરોપીની જ નબળાઈનો ઉપયોગ કર્યો। મહિલા પીઆઈ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને આરોપીનો સંપર્ક કર્યો હતો અને આરોપી સાથે મીઠી મીઠી વાતો કરીને આરોપીને થરાદની સરકારી હોસ્પિટલ નજીક મળવા માટે બોલાવ્યો હતો। જેવો આરોપી મહિલા પીઆઈને મળવા પહોંચ્યો એટલે પોલીસે આરોપીને દબોચી લીધો। મારી પોતાની એક ફેક આઈડી બનાવી। ફેક આઈડી એના મારફતે એને છોકરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને એની સાથે બહુ મીઠી મીઠી વાતો કરી અને વાતો કરી એને વિશ્વાસમાં લીધો। વિશ્વાસમાં લઈ અને એને બોલાવ્યો મેં થરાદ રેફરલ હોસ્પિટલે કે તું મને મળવા આવ, મારે તને મળવું છે તેમ કહેતા એ ત્યાં આગળ પોતાને રેફરલ હોસ્પિટલ આવ્યો। એ પહેલે અમારી જે ટીમ છે પોલીસ સ્ટેશનની એને મેં ત્યાં આગળ એલર્ટ કરી દીધા અને એની સાથે કન્ટિન્યુ ફોનમાં વાત કરતી રહી અને વાત કર્યા પછી એ છોકરો ત્યાં આગળ આવ્યો અને અમે એને ત્યાંથી પકડી અને પોલીસ સ્ટેશનથી સદરી ગુનાના કામે એને અરેસ્ટ કરવામાં આવેલ છે।